આ એક જ દેશ એવો છે કે એમાં 4 ઋતુ છે. આ દેશ જ એક એવો છે એની પાસે 4 વેદ છે. આ એક જ દેશ એવો છે એની પાસે 18 પુરાણ છે. આ દેશ જ એક એવો છે કે એની પાસે ઋષિઓ છે. વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું. એટલે મને હમણાં પ્રશ્ન એકવાર પૂછ્યો કોઈ, માયાભાઈ જ્ઞાન અને વિજ્ઞાનમાં ફરક શું? જ્ઞાન કોને કહેવું અને વિજ્ઞાન કોને કહેવું? ત્યારે મેં એને જવાબ આપ્યો, જ્ઞાન એ જાણકારી છે. દાખલા તરીકે H2O એટલે પાણી થાય, આ જાણકારી છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ને બેને ભેગું કરો એટલે પાણી થાય, આ જાણકારી થઈ, આ જ્ઞાન થયું. પણ એ પાણી બનાવીને બીજાને પાઈ ગયો એનું વિજ્ઞાન થયું. અહીંથી આપણને ખબર પડે કે આવી રીતે યજ્ઞ કરાય, આવી રીતે મંદિર બનાવાય, આવી રીતે મૂર્તિમાં મુકાય, એ જ્ઞાન થયું, જાણકારી થઈ, જ્ઞાન થયું. પણ આવી પ્રતિષ્ઠા કરીને મૂર્તિની અંદર પ્રાણ પૂરી દેવાય, એ વિજ્ઞાન થયું. વિજ્ઞાન ને જ્ઞાન અલગ નથી સર. તે જે આમ આઘું બનાવ્યું કોઈ પડખે નો આવી કે નહીં. હા, ફરમાઈશું આવી, બોલો લ્યો, સંપો ખીજો ગાવજો, લઈ લેશું ભાઈ. આજની નોટો છે, હજી હાલે રે. હું તો વિનંતી કરું, ભારતમાં 5 રૂપિયાથી મોટી નોટ જ ન હોવી જોઈએ, એવું ભારત બને. આપણે એવું બધા બળ કરીએ કે આ કરન્સી, હા એક સમય હતો આ દેશમાં એક જ દોકડો હતો, એક જ રૂપિયો, ઓનલી ₹1. અને વિશ્વને 100 રૂપિયા દેવા પડતા હતા ત્યારે આ દોકડો મળતો હતો ભારતને. બસ એ કરવું હોય તો એક જ ઉપાય, આવા પ્રતિષ્ઠાના કાર્યો થાય, 18 વરણ નાના મોટાનો ભેદભાવ મૂકે, જ્ઞાતિવાતીના વાડા મૂકે, મોબાઈલના ખોટા યુઝ ન થાય. આ 90% રોડ ઉપર રીલું બનાવવાના એક્સિડન્ટ થાય છે. એવી વાંદરીપાના જન્મા છે અમુક અમુક. હખે રહેતા નથી ને બીજાને હખે રહેવા દેતા. ઝુકેગા નહીં ચાલા, એ તારું ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસમાં હાથમાં આવી જાવ ને તમારા બાપાએ ઝૂકી જાય. ના, અમુક અમુક ફિલ્મમાં. પણ આવી જ્યારે ધર્મની ધજા અહીંયા ખોડાવા જઈ રહી છે, શિખર ચડવાના હોય, શિખર માથે ધજાઓ ચડવાની હોય. કોઈ પણ ધર્મ હોય એની ધજા તમારે મંદિર ઉપર જોઈ લેવી. ધજામાં જેટલું તેજ હોય ને એટલું તેજ મંદિરની અંદર બેઠા હોય ને એને ખબર પડી જાય કે આ મંદિરમાં આવો ભગવાન બેઠો છે. ખરેખર અમુકના ધજા તો લીરા લબડતા હોય. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે ધજા ફરકવી જોવે, ફફડવી ન જોવે. અમુક ધજા તો ફફડે કરે, અમને અહીંયા હું આ લીરાનો અમારો ઉપયોગ અહીંયા હું કામ કર્યો. જેમ અમે અમારે ગાડી લેવી હોય ને, અમે શોરૂમમાં જઈએ ને ગાડી આમ પસંદ કરવા, એટલે અમે જેની માથે હાથ મૂકીને ગાડી ધ્રુજી જાય. શું કામ? એને ખબર છે કે આ ક્યાં ક્યાં લઈ જાય, શું ખબર. એને કરતાં કોઈક ડોક્ટરે લીધી હોય તો હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ હોમ. અને અમારી ગાડીમાં તો કેટલા ગડી જાય એ નક્કી નહીં, કેટલી સ્પીડમાં ક્યાં જઈએ. એટલે જેમ ગાડી થરે કલાકાર નહીં. અરે એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ કબજિયાત બહુ થઈ ગયો છે, કબજિયાત બહુ થઈ ગયો. સાહેબે ટીકડી આપી, કાલ્યો આ હોતી વખતે આ 2 ડોઝ પી જાજો, માથે આ ટીકડી લઈ લેજો, સવારે ભગવાનની દયા થઈ જાય. કઈ ફેર ન પીડ્યો, પાછો ગયો સાહેબ હજી નહીં. બોલે છેવટે દિવેલ આપ્યું, કાલે આ 2 કળશા પી જા, પણ કાંઈ કબજિયાતમાં ફેર ન થયો. પાછો એક સાહેબ કાંઈ નથી. પછી ડોક્ટરે પૂછ્યું કે કલાકાર છો? કે હા. આલ્યો 50 રૂપિયા, ગાંઠિયા ખાઈ આવો, પેટમાં કાંઈ નથી ને શું આવે આમાં કાંઈ. એટલે અમારી આવી દિશા હોય બાપા, તમે એમ ન માનતા ગાવડા ટેસડા કરતા હોય. અરે એક ભાઈ મને અત્તર લગાડવા આવ્યા, અત્તર લગાડવા. એટલે મેં કીધું કે અહીંયા ગોઠણે લગાડી ગયો. અરે મને કે હોય અહીંયા, હું ગોઠણે લગાડો. અરે મને કે ના ના ભાઈ ગોઠણે થોડું હોય. મેં કીધું ભાઈ અહીંયા લગાડો. મને અરે કાનમાં. અરે મેં કીધું ના ભાઈ ગોઠણે લગાડ. મને કે કેમ? મેં કીધું આગળ પ્રોગ્રામ પૂરો થાય ને તો ગાડીમાં ટૂટકી વાળીને હોવાનો છું, એટલે ગોઠણ નાકમાં આવી જાય. કે એ અમને ખબર ન હોય ને.
સાહેબ કેમ રહ્યો છો એ મહત્વનું નથી, કેવી રીતે રહ્યો છો એ મહત્વનું છે. કેવા કપડા પહેરો છો એ મહત્વનું નથી. તમારી પેટર્ન બદલવી જ જોઈએ. 100% આપણી પેટર્ન બદલવી જ જોઈએ, પણ તમારી અંદરની ધાતુ ન બદલી જવી જોઈએ. તમારો આકાર બદલવો જોઈએ, તમારી ધાતુ નહીં. તમે કપમાંથી રકાબી બનો, રકાબીમાંથી ગ્લાસ બનો, ગ્લાસમાંથી જગ બની જાઓ, જગમાંથી મોટો ટાંકો ભલે બની જાઓ, ગમે એવડા બની જાઓ, પણ તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. સોનાના 100 ટુકડા થાય ને સાહેબ, એ કોઈ સોનું તોડે છે, પણ એની કિંમત કોઈના બાપની તાકાત નથી કે એની કિંમત કોઈ તોડી શકે. તૂટ્યા પછી પણ તમારી કિંમત, તમારા ઘરમાં 1 રૂપિયો ન હોય, તૂટી ગયા હોવ તમે, પણ તમારી માણહાઈની કિંમત ન તૂટવી જોઈએ. તમારી પાસે કોક આવીને કહેવો જોઈએ, ફલાણા ભાઈ મુજાતાની જોતા એટલા લઈ જાજો, પણ હારી જવાનું નથી થતું. ઘણા નથી કહેતા પાર્ટી ઉઠી ગઈ કઈકને હુવડાવી દીધા એને, બૂસ મારું ના પેટ ના. એ ના, તમે બદલો ભલે, મારું કહેવાનું તૂટી ભલે જાઓ, આકાર ભલે બદલી નાખો, પણ તમારી અંદરની ભારતીયપણાની આવો જ્ઞાતિવાતીના વાડા મૂકીએ, ગુજરાતી બનીએ, ભારતીય બનીએ. નાના માણસનો પગ ખેંચીને પાડવાને બદલે એનો હાથ પકડીને ઉપર લાવીએ, અને એ જો ભેગા થઈને મળશું ને તો કોઈના બાપની તાકાત નથી કે ભારતનો વાળ વાંકો થઈ શકે. આ મંદિરો, આ પ્રતિષ્ઠાઓ ઈ આપણને શીખવે છે સાહેબ. આ પ્રતિષ્ઠા આ બધાય ભગવાનને આ જો તમે સાંભળો, અને પાછું બધાયમાં સ્ત્રી આગળ છે હો ભાઈ. આ ભાણીબેને દાન કર્યું એટલે વખાણ કરું એમ નહીં. બધાયમાં ઘરમાં કોણ બેઠું ને એના ઉપર પુરુષ ઓળખાય. બાકી અમુક વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું ધોવા આવું માર. સાહેબ હકીકત કોઈ પણ માણસ મોટો હોય ને, પણ ઘરે કોણ બેઠું છે એટલે બેનો પાસે વધારે જવાબદારી છે. આ વાત ઈ કહું, આ દેશનો પુરુષ હાવ બગડીને બેહાલ થઈ જાય ને તોય વાળ વાંકો આ દેશનો ન થાય. જો ઘરે જગદંબા રાવણ થઈ કે આ દેશનો પુરુષ, પણ તાકાત છે કોઈની મંદોદરી વિશે કોઈ ખરાબ બોલી શકે? સાહેબ મને કહો તમે. આ દેશનો પુરુષ દુર્યોધન થઈ શકે, પણ છે તાકાત કોઈની દુર્યોધનની પત્ની ભાનુમતી માટે કોઈ શબ્દ ખરાબ બોલી શકે? અને ઈ ભાનુમતી દીકરીનો જન્મ દે ને સાહેબ, ઈ દીકરી પાછી કૃષ્ણની પુત્ર વધુ બની શકે. માં કોણ છે એના ઉપર આધાર છે, સંસ્કાર જે છે આપણા. ત્રીજી વાત અત્યારે ચાલુ થાય પેલા કહું, હું હસાવાનો છું, ગોટા વાળી દે વાત. પણ એક બહુ સરસ વાત તમને કહી દઉં કે બધો પરિચય સમાજ કે શાસ્ત્રી બાપા એમ કરવું પડે. બાળક જેમ જેમ મોટું થતું જાય, માં એમ કે, બાપા એમ કે, જો બેટા આને બાપા કહેવાય, અને કાકા કહેવાય, અને ઈ જેમ માં કહે ને આપણે સાચું માની લઈએ છીએ, એમ શાસ્ત્ર કે એમ આપણે સાચું માની લેવું. પુરાવા નહીં માગવાના એના. આપણે કોઈ દી પુરાવો માંગ્યો, આપણી મમ્મી કે આપણા પપ્પાએ કીધું કે જો બેટા આને જો કાકા કહેવાય, જો કાકા, તો આપણે એમ કીધું હું નો સાચું માનું, આવો કાકો ન હોય કીધું કોઈ દી આપણે ના. સ્વીકારી જ લેવું પડે. શાસ્ત્ર કે સ્વીકારવું પડે, માં કે સ્વીકારવું પડે, એ જ રીતે આપણો સદગુરુ કે સ્વીકારવું પડે. આ મોટા અધિકારી હોય તો એ નાના અધિકારી જે કે સ્વીકારવું જ પડે કે નહીં આમ આમ લખી નાખો તો લખી નાખી. હું એમ ન લખું તો ઘરે નો દેવ, લખવું જ પડે. જે હોય એ લખવાનું હોય. એમ જે ઉપર બેઠો છે એ જે સાચું આપણને કહે, આપણો ગુરુ હોય, આપણા માવતર હોય, આપણા ભગવાન હોય, આપણું શાસ્ત્ર હોય. પણ અગત્યની વાત એ કહું કે એ બધું આપણને પરિવાર કહે, જો આને કાકા કહેવાય સ્વીકારી લીધા, પછી જેવા હોય એવા આખી જિંદગી સ્વીકારવાની. આને જો મોટા બાપા કહેવાય, ભલે પછી ભલે બૂસ મારતા હોય, પણ આપણે મોટા જ બાપા કહેવા પડે કે બૂસ મારો તો મોટા બાપા. કોકિલાબેન આટલા કરોડપતિ, અને આપણી માં ભલે ભાજે ભાજે થીગડા પહેરીને બેઠી હોય, તો સાહેબ માં તો આને જ કહેવા પડે. આપણે એને માં ન કહી શકીએ. હા, મહાન છે. હું કોઈ કંપની વાળા મને બહુ ગમે સાહેબ, ભગવાનના રૂપ છે. કેટલા માણસોને રોજી આપે છે. આ 5 કંપની કાઢ નાખો તો છે આપણી પાસે. હું તો આ હીરાના કારખાના વાળાને એકવાર તાળીઓથી વધાવું, જેટલા હીરાના કામ કરે સાહેબ. છે તાકાત અભણને 4 લાખ રૂપિયા પગાર દઈએ કયું? 50 ઘંટી હાલતો કેટલા પરિવારનું પોષણ કરી નાખ્યું એને. આ તો આપણે જ્યારે આ ઉત્સવ કરી છે તો આમાં મંડપથી માંડીને લાઇટ વાળાથી માંડીને પાણીપુરી વેચવા વાળા સુધીનું કલ્યાણ આ 3 દીમાં થાય. એને કાંઈક તો મળશે ને. એટલે આપણે બધું આપણને પરિવાર કહે એ આપણે સ્વીકારવું પડે, જેવું હોય એવું. પણ કહેવા ગયો સંબંધી અને સગો અને મિત્ર એ તો પસંદગી તમારે કરવાની છે અને બીજેથી ગોતવાના છે.
એ તો તમારા હાથની વાત છે ને. વિચારો તમારા છે, એ વિચારો તો તમે સારા આપણે કરી શકીએ. અને એવો જ્યારે આ વિચારોનો ધોધ ચાલે છે અને આવું રૂડો જ્યારે અવસર કર્યો છે, અને મને તો એ થાય સાહેબ કે અહીંયા આવું મંદિર બને છે. તમારે અયોધ્યા જવાની જરૂર નહીં પડે, તમારે કાશી જવાની જરૂર નહીં પડે, અરે કહેવા ગયો બાપ તમારે વીરપુર જવાની જરૂર નહીં પડે. અહીંયા બધો તમારા દર્શન થાય. જેના ગામનો દેવ સુખી, જેના ગામમાં આવું મંદિર પવિત્ર, એને પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી સાહેબ. સાટી ઠોકીને કહું, આપણે શું કરી દ્વારકા ધજા ચડાવવા જાય પણ ગામના મંદિરે કૃષ્ણ હોય તો ત્યાં કોઈ આટો ન મારવા જાય. એ ઓલો બે જગ્યાએ એક જ બેઠો કે તું દીકરા ગામમાં રહેશો, કોઈ દી ડોકાણો નથી ને અત્યારે તું દ્વારકા લાઈનમાં ઊભો છો. નહીં, તમારા ગામનો મંદિર, તમારા ગામનો પૂજારી, તમારા ગામનો બ્રાહ્મણ. જાદુ બાપા એમ કહેતા ગામના અવેડા ભરો તો ગામના ઢોર પીએ. એમ જ્યાં ગામથી શરૂઆત થાય, આવો આપણે દેજ ગામથી શરૂ કરીએ કે અમારા ગામમાં કોઈ નાના મોટાનો ભેદભાવ નહીં કરીએ. અને પ્રતિષ્ઠામાં આપણે પ્રતિષ્ઠ થવા માટે એકવાર પગે લાગીને કહો આ ગામના તમામને કે આજે સંકલ્પ કરજો, વસંત પંચમીના દિવસે સંકલ્પ કરજો કે હું મારા ગામમાં હાજર હશ તો આરતી ટાણે મારી અવશ્ય હાજરી હશે. અમારા પરિવારમાંથી એક ઘરમાંથી અમારા પરિવારની એક વ્યક્તિને અહીં આરતીમાં હાજરી હશે. આ કરવાની તેવડ ન હોય તો આવા ધંધા ન કરવા. પરિસ્થિતિઓ થઈ ગયું. મંદિરોને માટે કરોડોના દાન દેવા આવા દાતાઓ બેઠા છે, આવા ભૂમિના દાન દેતા બેઠા છે. મંદિરો થશે પણ મંદિરે જાય એવા તો આપણે ઊભા કરવા પડશે. મંદિરે જ નહીં જાય તો શું કરવાનું સાહેબ? ઘણી જગ્યાએ ઓટોમેટિક નગારા ને પૂજારી એકલા બીજા ટન 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 શું નીકળી ગયા છે. બસ તમામ નાના મોટાના ભેદભાવ મૂકી આવા એક પ્રતિજ્ઞા લેજો કે હું આરતી ટાણે અહીંયા મંદિરે અવશ્ય હાજર રહીશ. હું ભગવાનની પ્રાર્થના કરીશ, સવારે વહેલો જાગીને મંદિરે આવીશ. આ જૈન ભાઈઓ સુખી શું કામ છે? 2 ટાઈમ ચૂકતા નથી. મુસ્લિમ ભાઈઓ કોઈ હોય જો એને નમાજના ટાઈમે એની મસ્જિદ એકડે ઠાઠ ભરી હોય અને આપણે બીડીયું પીતા પીતા હાવ નવરી બજાર હોય ને ઝાલર વાગે ને મંદિરની ત્યાં તો બીડી ઓલવીને ભાગી હાલો વાળું વખત થઈ ગયો. આ તારો બાપ વાળું વખતનો અલાર્મ મૂક્યો છે જમવા જવાનો? ના, એ તને બોલાવે છે. આવ તારી અંદર એમ 18 જ્ઞાતિ જાતિ જે ધર્મમાં હોય એના ધર્મમાં આવા નિષ્ઠવાન રહે તો આપણે આપણા ધર્મમાં નિષ્ઠવાન કેમ ન રહીએ? આવો આપણે આપણી ફરજ પૂરી કરીએ, આપણે નિષ્ઠવાન બનીએ. સનાતનના દીકરાને 3 શ્લોક તો આવડવા જ જોઈએ. સવારમાં બેસી તમારો પરિચય શું? હાલો તમે માળા વેસાતી લઈ શકો, પોશાક વેસાતો લઈ શકો, તિલક કરવા માટે કેસર તમે ચંદન વેચાતું લઈ શકો, એ કરી શકો. પણ કોઈ તમને પૂછે કે તમે કોણ છો? તો કે હું હિન્દુ જાતિ છું. તેનો પુરાવો શું? તમે ગીતાનો શ્લોક બોલો, તમે રામાયણની સોપ, અરે ગણપતિનો શ્લોક બોલો, તમે તમારા ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્મા રામચંદ્ર ભગવાનનો શ્લોક બોલો, સ્તુતિનો શ્લોક બોલો, તમારી માં કુળદેવીની સ્તુતિનો શ્લોક બોલો, તમે મહાદેવનો એક શ્લોક બોલો. કયો પરિવાર એવો છે કે એનો કુળદેવી નો હોય? કયો પરિવાર એવો છે કે એનો ઈષ્ટદેવ નો હોય? કયો પરિવાર એવો છે કે એનો કુળ ગોર નો હોય? કયો પરિવાર એવો છે કે એનો કુળ ગુરુ નો હોય? તો હવે આપણે અહીંયા સાતી ઉપર હાથ રાખીને કહીએ કે આમાં કેટલાની સ્તુતિ આપણને આવડે છે? ખાલી 5 શ્લોક તમારી પાસે પાકા ન હોય તો તમે હિન્દુ કહેવાને આધાર નથી રહેતો, તમારો આધાર કાર્ડ નથી તમારી પાસે. પગે લાગીને કહીએ બાપ, ગામો ગામમાં 30 વર્ષથી ફરીએ છીએ. સવારમાં ઝીણી ઝાલરું વાગતી હોય, હવ ના ઘરે ઘરનો એક માણસ નાઈ ધોઈને અહીંયા મંદિરે આવતો હોય, ગામનું ચિત્ર કેવું બને? કલ્પના તો કરો બાપ. 18 વરણ મંદિરે આવીને ભેગો થઈને પગે લાગે. અત્યારે જો તમે કેવું રૂપક બન્યું, 18 વરણ એક થઈ અને અહીંયા જ્યારે બેઠો. આ પ્રતિષ્ઠા પછી આ સંકલ્પ કરજો. અહીંયા કોક દી નીકળીએ આરતી ટાણે. હું તો ક્યારેક આ બાજુ નીકળે એટલે પગે લાગવા આવીશ. અને મારો સાહેબ નિયમ છે, દિયાચ મેં ક્યાંક જાતો હોઉં, રોડ ઉપર હોઉં તો જે ગામ નજીક હોય એ ગામના મંદિરે હું વયો જાઉં છું. મારે તો ભારતનું ચિત્ર કે એવું જોવું છે કે 7:30 થી 7 વાગ્યાનો જે આરતીનો ટાઈમ છે ત્યારે આપણો રોડ બન્યો હોય, આખો હાઈવે બન્યો હોય, હવ પોતાના વાહનો સાઈડમાં લઈ
અને પોતાની એક 15 મિનિટ માટે ગાડીમાં બેઠા બેઠા સ્તુતિ કરતા હોય. આ કેવું રૂપક બને! જે મુસ્લિમ ભાઈઓની નમાજની સમયે એની તમામ દુકાનો બંધ હોય, એના દેશો છે આખા બંધ હોય સાહેબ, એની નમાજના ટાઈમે એની એક દુકાન ખુલ્લી હોય. શીખવું પડે. જે સનાતન જગતને શીખવાડતું હતું, આજ સનાતન આપણે ધીરે ધીરે ભૂલવા મળ્યા છે. મારે એવી 100% ઈચ્છા છે સાહેબ કે આજની સંધ્યા ટાણે હાઈવે બંધ હોય, માણસ દુકાનમાં બેઠો બેઠો આડો પડદો પાડીને પોતાને ભગવાનની સ્તુતિ કરતો હોય. અમે 4 શ્લોક કીધા, એમાં કેટલા ના આપણા કોઈ પરીક્ષા નથી કરતો. તમારા દીકરા તરીકે ભીખ માંગુ તમારી પાસે. અંદર જ્યાં સુધી ધર્મ પ્રવેશ નહીં કરે ત્યાં સુધી મને તમને એની પીડા નહીં થાય. અને પીડા થાય ને પછી પરસુતા થતી હોય છે, અને પરસુતા થાય છે ને એટલે બાળક પ્રત્યે પ્રેમ હોય. એમ અંદર તે ધર્મની પીડા થશે, અને પછી જે ધર્મની પરસુતા થશે ને એ શિવાજી મહારાણો પ્રતાપ થશે. એમણામ ન થઈ શકે. ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. આજ ભગવાન કપૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. એની જ્યારે પ્રતિષ્ઠા છે, યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની ત્યાર સ્તનવા સંત મયા ગરી સંતાપ સાક્ષી. એટલે મૂળ વાત આ છે, ધર્મ હશે તો આ ધરા રહેશે. હવે બહુ હિંદરી બળતી બળતી કઈ આખી રહી નથી. ગાંધી બાપુ વખતે સાહેબ પ્રભાત ફેરી ચાલુ કરેલી, શ્રી રામ જય રામ જય જય રામ. મહાત્મા ગાંધી. એટલે વાત એ હતી, આ જાગૃતતા માતાઓને લાવવાની છે. સવારમાં જાગતા વેદ કે જાગો ને આમ નાઈ લો ને આમ દીવા કરો અહીં બેઠા બેઠા, નકર નાસ્તા બાસ્તા નહીં મળે. અને મારી માવુને કીધું કોણ ન કરે, મને કયો હાલો. ભગવાન મહાદેવ જો એનું કીધું કરતા હોય. અરે રાવણ જેવો રાવણ 10 માથા હતા, મંદોદરે કીધું કે તલવાર મેન કર નાખી. શક્તિનું કીધું જે કરતો એ આગળ આવે.